ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? જય શ્રી કૃષ્ણ. આપણે પાઠ 12 અપંગનાઓ 6 તેના લેખક છે કુમારપાળ દેસાઈ. જે પ્રસંગ કથા છે આપણે પાઠ સમજી ગયા છીએ. શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ પાઠમાં સમજાયું હતું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ છે. આપણે સ્વાધ્યાયની અંદર પહેલું છે કે પ્રશ્નના નીચે આપેલા દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો એની અંદર પહેલું છે કે વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ હતી? તો કે લખવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. પછી બીજું છે ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? તો કે ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં, તેણે જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે. ત્રીજું છે કે વોલ્ટરે એના પગને શું કહ્યું? તો વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, કહે છે હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો. પછી એના પછી ચોથો પ્રશ્ન છે કે માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો કે માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશ. પછી છે પાંચમું, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? તો ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો, ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. પછી છે એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? તો ઓલિમ્પિક સ્પર્ધાને વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. પછી પ્રશ્ન બીજો છે કે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો આ પાઠ સમજાયું હોય તે ધ્યાન રાખ્યું હોય તો આપણે એકદમ આવડી જાય એવું છે કે પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે. તો આ વાક્ય કોણ બોલતું હતું? વોલ્ટરની માતા બોલતા હતા અને વોલ્ટરને કહે છે. પછી બીજું છે જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. તો આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. પછી છે ત્રીજું, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. તો આ વાક્ય વોલ્ટર છે મનોમન બોલે છે, કોઈને કહેતો નથી, એની જાત સાથે વાત કરે છે. પછી પ્રશ્ન ત્રીજો છે કારણો આપો. તો કારણોની અંદર પહેલું કારણ છે કે વોલ્ટર તે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. કારણ કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું, પરંતુ મન કેવું હતું? અડીખમ હતું. સંકલ્પ ઘણો બળવાન હતો. પછી બીજું છે ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. આ કારણ આપો. તો એનું કારણ છે કે ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે દ્રઢ મનોબળને સહારે વોલ્ટરે એક અદ્ભુત સ્થિતિ મેળવી. પછી એના પ્રશ્ન ચોથો છે જેમાં રેફ આવતો હોય. રેફ એટલે કે તમે જોશો કે આ ઉપર તમે આ જોવો છો એને રેફ કહેવાય. શું કહેવાય? રેફ. જેમાં રેફ આવતો હોય તેમાં 9 શબ્દ પાઠમાંથી શોધીને અને તેનું ઉચ્ચારણ કરો એવું તમને આપ્યું છે. તો એની અંદર એક ઉદાહરણ આપ્યું છે કલિપર્સ. શું છે એની અંદર? કલિપર્સ. જો ક આમ રસળ સેજ રેફ છે કલિપર્સ. તો છેલ્લે શું આવ્યું? ર કેલિપર્સ. ઓકે. તો એની અંદર ઉપર રેફ હોય ને એવા શબ્દ ગોતવાનો. તો એક છે કેલિપર્સ ઉદાહરણ તરીકે આપ્યું છે. બીજું છે એની અંદર પુરુષાર્થ. તો પુરુષાર્થ આપ્યું છે. પછી છે આદર્યો. પછી બીજું એના પછીનો શબ્દ છે રસપૂર્વક. તો રસપૂર્વકની માથે વ ની માથે રેફ હોય છે, જ્યારે પુરુષાર્થમાં થ ની માથે રેફ હોય છે અને આદર્યોમાં ય માથે રેફ હોય છે. નિર્ધારમાં ધ માથે રેફ હોય છે. નિર્બળ. તો નિર્બળની અંદર બ માથે રેફ હોય છે. સ્પર્ધા. તો સ્પર્ધા શબ્દની અંદર ધ માથે રેફ હોય છે. પછી વજ. તો વજમાં રેફ હોય છે. સુવર્ણ. તો સુવર્ણમાં રેફ હોય છે. તો તમે જે બધા છેલ્લા શબ્દમાં આવી નિશાની જોવા મળે એને શું કહેવાય? આપણે રેફ. હવે તમને સમજાઈ ગયું હોય છે ને, જેને રેફને આપણે ર તરીકે લઈએ. જો આમાં બોલીએ કેલિપર્સ, સ્પર્ધા, તો એ બધાની અંદર ર નો ઉચ્ચાર થાય છે. કેનો થાય છે? ર નો ઉચ્ચાર. તમે તેનું ઉચ્ચારણ કરવાનું કે છે તો બધા શબ્દ બોલો ને એમાં ર સાઇલેન્ટ જાતો હોય. ભલે આપણે લખેલું દેખાય નહીં પણ રેફ નો મીનિંગ ર થાય.
પુરુષાર્થ તો ર બોલાય છે એટલે એને થ માથે રેફ કરી છે. એવી રીતના આદર્યો ઉચ્ચાર કરી ર કેવો થઈ ગયો લખેલો કે દેખાતો નથી પણ રેફ તરીકે ર ગણી શકીએ આપણે. પછી એના પછીનું છે રસપૂર્વક તો ર નો ઉચ્ચાર થાય છે બ માથે રેફ થઈ જાય છે. પછી છે નિર્ધાર તો ર નો ઉચ્ચાર ર ક્યાં થઈ જાય ધાર ઉપર રેફ તરીકે ર થઈ જાય છે. તારના ઉચ્ચારમાં ર શબ્દ રેફ બની જાય છે. નિર્બળ તો ર છે આપણે દેખાતો નથી લખીએ છીએ આપણે નિર્બળ આવી રીતના નિર્બળ આમ લખીએ પણ આ છે એ શું થઈ ગયું ર નો ઉચ્ચાર લઈ શકીએ. એવી રીતના સ્પર્ધા ર લખતા નથી પણ એની પર રેફ કરીએ છીએ ધ માથે એટલે ર નો ઉચ્ચાર આવે છે. વર્ષ પછી છે સુવર્ણ. હવે એના પછી છે નીચે શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એની અંદર પહેલો શબ્દ છે મહેનત. તો મહેનત એટલે શું થાય પુરુષાર્થ. શું થાય પુરુષાર્થ. તો પુરુષાર્થ લખો તો એમાં તમે જોશો તો રેફ શબ્દ આવે છે પુરુષાર્થ. મહેનત કરવી એટલે એનો સમાનાર્થી શબ્દ થાય પુરુષાર્થ. પછીનો બીજો છે કૂદકો એટલે એનો સમાનાર્થી થાય છલાંગ. શું થાય છલાંગ. પછી છે સ્પર્ધા તો સ્પર્ધાનું શું થાય હરીફાય. પછી એના પછી છે શ્રદ્ધા તો શ્રદ્ધાનું સમાનાર્થી થાય આસ્થા. શું થાય આસ્થા. પછી એના પછી છે દોસ્ત તો એનું થાય મિત્ર. હવે છેલ્લું છે છઠ્ઠું સમાનાર્થી વિશ્વ તો વિશ્વનું સમાનાર્થી થાય જગત. તો આ રીતના તમે જોયું હશે કે જો સમાનાર્થી શબ્દ તમને પાઠની અંદર એ સમજાવ્યા હતા કેટલી જાતિથી કેટલું શું થાય. હવે આપણે એના પછી આવ્યા વિરોધી શબ્દ. તો વિરોધી શબ્દ તમને અમુક આવડતા હોય છે નવા જ આપણે શીખવાના હોય છે જેમાં શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દમાં પહેલું છે હાજર. તો હાજરની આગળ તમે ખાલી ગેર લખી નાખો તો શું થઈ જાય ગેરહાજર. પછી એના પછી છે આશા. તો આશામાં ખાલી આગળ ની લખી દો તો નિરાશા. શું થઈ ગયું એનું વિરુદ્ધાર્થી થઈ ગયું નિરાશા. પછી છે પહેલો તો એનો વિરુદ્ધાર્થી થાય છેલ્લો. એના પછી છે જીત તો શું થાય હાર. સક્રિયની અંદર એનું વિરુદ્ધાર્થી થાય નિષ્ક્રિય. જો આ જોડણી જોતું જવાનું છે આપણે અહીંયા ની પછી ષટકોનો ષ હાફ એટલે કે અડધો ક્રને અહીંયા રેફ કર્યો છે એટલે ર નિષ્ક્રિય. પછી છે મૂંગા તો મૂંગાનું વિરુદ્ધાર્થી થાય બોલકા. હવે એના પછીનો શબ્દ છે જેની અંદર આપણે શબ્દોની સાચી જોડણી લખવાનું છે. પ્રશ્ન નંબર 7 ની અંદર પાઠ્યપુસ્તકની અંદર છે જેની અંદર જિંદગીભર. તો જિંદગીભરનું વિરુદ્ધાર્થી થાય વિરુદ્ધાર્થીની જોડણી આપણે અહીંયા રસ્વ દીર્ઘઈની ભૂલ જ હોય છે મોસ્ટ ઓફ તમારે ખાસ જોવાનું. જમૃતનો જ દ ઈ ર. તો આ રીતના તમારે રસ્વ દીર્ઘઈની ભૂલ કાઢીને લખવાનું છે જિંદગીભર. પછી છે શ્રદ્ધા તો દ છે શ્રદ્ધા આવી રીતના લખાશે. પછી છે હરીફાય તો હરીફાઈમાં હરીફાય તમારે ભૂલ કાઢવાની છે હરીફાય. પછી છે સેન્ટીમીટર તો સેન્ટી આપણે જોઈએ તો સેન્ટી. પછી મીટરમાં તો બરાબર છે ખાલી સેન્ટી ની અંદર આપણે ચેન્જીસ કર્યું છે. પછી છે સિદ્ધાંત તો એની અંદર સિદ્ધાંતની અંદર જેવી રીતના આપણે શ્રદ્ધાની અંદર લખ્યું એવી રીતના આની અંદર એમ જ છે કેવો થઈ જશે સિદ્ધાંત. તો આવી રીતના લખાશે સિદ્ધાંત. પછી છે અદ્ભુત તો અદ્ભુત જોજો તમે એની અંદર
જોડણીની અંદર જોવાનું ભૂલ. હવે પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8 માં છે કે ફકરામાં આ ફકરો એક આપેલો છે. એ ફકરાની અંદર યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને શું વાક્ય અક્ષરે તમારે નોટબુક લખવાનું છે, નોટબુકમાં લખવાનું છે. તો એમાં પહેલું છે કે વોલ્ટરે કહ્યું તો ત્યાંથી તમારે શું થઈ જાય છે? અલ્પવિરામ અહીં અને અહીંથી આપણે ડબલ કોટેશન ઉપર કરશું. ઓકે, વોલ્ટરે કહ્યું માં શબ્દ પછી વળી અહીં અલ્પવિરામ. જ્યાં આપણે શબ્દને સ્ટોપ કરીએ ત્યાં અલ્પવિરામ આવે. ઓકે, માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં. તો અહીંયા પાછું વળી અલ્પવિરામ આવશે. તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં. વળી અહીંયા અલ્પવિરામ આવશે. સત્ય છે હિંમત, હારશો નહીં. પાછું વળી સ્ટોપ થઈ ગયો એટલે વળી અલ્પવિરામ. અહીંયા અલ્પવિરામ કહ્યું, અહીંયા કહ્યું આજ ભલે તમે ચાલી શકતા ન હો તો વળી પાછું અહીંયા અલ્પવિરામ. પણ એક દિવસ આપણું જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. તો અહીંયા વાક્ય પૂરું એટલે પૂર્ણ વિરામ, ડબલ કોટેશન પૂરા. અહીંયા આપણે ચાલુ કર્યાથી પૂરા થઈ ગયા. અલ્પવિરામ એક અહીંયા મૂક્યું, એક અહીંયા અને એક અહીંયા. જ્યાં વાક્ય આપણે વચ્ચે અટકીએ ત્યાં તમારે અલ્પવિરામ મૂકવાનું છે. છેલ્લે પૂર્ણ વિરામ અને ડબલ કોટેશન જે બોલે છે વાક્ય અહીંયા પૂરું. હવે એના પછી વાક્યમાં છે કે ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકવાના છે. સર્વનામ એટલે શું? તમને ખબર જ છે કે જે વ્યક્તિ હોય આપણે એને બીજી વાર અથવા એ વસ્તુને નામથી ન બોલાવે તો સર્વનામ આપણે લઈએ છીએ. તો પેલી ખાલી જગ્યા છે કે રાકેશ આવ્યો, ખાલી જગ્યા કહો કે એને કશું બોલે નહીં. એને કહે છે કે કશું બોલે નહીં એટલે એની અંદર શું આવશે? એણે કે એને. તો અહીંયા કયો શબ્દ દેશ આપણે જોઈએ? રાકેશ આવ્યો, એણે કહો કે કશું બોલે નહીં. એણે તો એને થોડો અલગ થઈ જાય છે. રાકેશ આવ્યો એને તો અહીંયા શબ્દ બંધ બેસે છે એટલે અહીંયા લખી એને કે રાકેશ આવ્યો છે એને કહો કે કશું બોલે નહીં. તો અહીંયા એને શબ્દ બંધ બેસે છે જે સર્વનામ તરીકે આપણે લઈ શકીએ. રાકેશ છે છોકરો છે. પછી બીજું છે મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે. તો એની અંદર શું આવે? તો બેના બધા ખાલી એક અહીંયા ઉપર ખાલી દોઢનો જ મિનિટ ખાલી ફરે છે. તો એની અંદર શું આવે? તો એની અંદર આવશે બધા. અહીંયા આપણે ઉપર દોઢવાળું લખવાનું રહેશે. પછી છે કે રોશની મારી બહેન છે, ખાલી જગ્યા વાંચવાની ગીત મને ગમે છે. તો એની અંદર શું આવે? તેણી અને તેણે. તો શું આવે? રોશની મારી બહેન છે, તેની વાંચના ગીત મને ગમે છે. તેની રાખીને જોયું તો વાક્ય બરાબર લાગે છે. તેણી રાખીને જોયું. રોશની મારી બહેન છે, તેણી. તો તેણી કે અલગ લાગે છે. તેણી વાંચના ગીત મને ગમે છે. તો એ બેસતો નથી એટલે અહીંયા શું લાગશે? તેની. હવે એના પછીનો પ્રશ્ન 10 છે. પ્રશ્ન 10 ની અંદર તમે જોજો નીચે આપેલા શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે આપણે કકાવારી પ્રમાણે ગોઠવવાના છે. તો એની અંદર સૌથી પહેલા વાંચી જોઈએ કયા છે? સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય અને સત્તા. તો એની અંદર સૌથી પહેલા શું આવશે? તો એની અંદર સૌથી પહેલા આવશે આપણે જોઈએ શ. જો બધાની અંદર સ છે પણ એની અંદર પહેલો અક્ષર સરખો હોય ત્યારે તમારે જો આમાં સ છે, આ સ છે, ભલે અડધો જો પણ સ જ ગણાય ને. પણ એની અંદર પહેલો અક્ષર સ હોય તો એના પછીનો બીજો અક્ષર જોવાનો. શબ્દની અંદર બીજો અક્ષર અહીંયા હ છે. પહેલો અક્ષર શું છે? બધાની અંદર સેમ છે. ઓકે, હવે આપણે બીજો અક્ષર જોઈએ. બીજો અક્ષર છે હ. તો હ માંથી સૌથી કકાવારી પ્રમાણે હ છેલ્લે આવે એટલે કે ન કરતા પછી આવે. એટલે પહેલા ન આવ્યો પછી ન માંથી પ. તો આપણે જોઈએ તો ન માંથી પ પણ પછી આવે. ઓકે, પહેલા ન આવશે તો પ એ પાછળ ગયો ન કરતા એટલે અત્યારે ન છે. પછી ન ને ક સાથે કમ્પેર કરો તો ન માં ક તો ક તો સૌથી પહેલા આવે કકાવારી પ્રમાણે. અ આઈ ને મૂકીને પછી પહેલો શબ્દ ક આવે એટલે આ કની પાછળ રહી જાય. તો પહેલો શબ્દ શું મળ્યો? સક્રિય. હવે આ એક શબ્દ અહીંયા કમ્પેર કરે તો પછી
પછી આવે ક પછી એટલે પહેલા શબ્દ મળ્યો આપણે સક્રિય જે શબ્દ મળી જાય એટલે આપણે એને શું કરીએ છીએ છેકો મારીએ છીએ એટલે બીજી વાર આપણે એને જોવાનું નહીં તો પહેલો શબ્દ આપણે આ રીતના મળ્યો સક્રિય પછી હવે બીજો શબ્દ લઈએ તો હ તો છેલ્લે આવે તો ખબર છે આની અંદર એક ન પહેલા આવે ઓકે સ્પર્ધા તો પ પછી આવે પહેલા ન આવે હવે એના પછી જોઈએ ડાયરેક્ટ આની પહેલા તો સૌથી પહેલા આપણે એના સક્રિય પછી ન પહેલા આવે ક એટલે આપણે બીજો શબ્દ મળ્યો શતા તારીમાં એક પછી એક શબ્દ મળવા માંડ્યા છે લાઈનમાં કકાવાદી પ્રમાણે જો શબ્દકોશના પ્રમાણે એટલે કે આપણે બાળકશ્રી હોય એ પ્રમાણે જ લેવાનું છે તો બીજો પહેલો શબ્દ સક્રિય બીજો શતા હવે વૈધા ત્રણ હવે આપણે ત્રણ માંથી જોવાનું તેમાં આપણને ખબર જ છે હ તો છેલ્લે જ આવશે હવે ન ને કો એટલે કમ્પેર કરો તો કકાવાદી પ્રમાણે ન પહેલા આવે કે ક પહેલા આવે તો તમને ખબર જ છે સોરી સહેજ હવે એની પહેલા શું આવશે સહેજ તો હ પહેલા આવશે કારણ કે આ સ આપો છે સહેજ હવે બે રહ્યા અડધા શબ્દ તો એ અડધા શબ્દ હવે આવશે જો પહેલા આખા શ વાળા શબ્દ કમ્પેર કરી સ્નાયુ સ્નાયુની અંદર પહેલા ન એટલે શું બોલાય છે સ શબ્દ બોલે છે સ્નાયુ સ્પર્ધા તો એની અંદર ચોથો શબ્દ આવશે સ્નાયુ તો આપણે આ રીતના છેકા મારતા જાશું સ્નાયુ પછી છેલ્લો શબ્દ વધ્યો ઈ સૌથી છેલ્લે સ્પર્ધા આ રીતના તમે જોયું હશે કે શબ્દકોશ પ્રમાણે તમારે આ કોર્સ ગોઠવા છે તો પહેલું સક્રિય બીજું સત્તા ત્રીજું સહેજ ચોથું સ્નાયુ અને પાંચમું સ્પર્ધા તો અહીંયા તમને આ પાઠ સમજાઈ ગયો હશે સ્વાધ્યાય હવે નેક્સ્ટ પાઠમાં મળશું જય શ્રી કૃષ્ણ